સુરતના સચિન જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। ખાનગી કંપનીના પેપર મિલમાં આગ પ્રસરી હતી। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। ભેસ્તાન માન દરવાજાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા। પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। ખાનગી કંપનીના પેપર મિલમાં ભીષણ આગ પ્રસરી ચૂકી છે। તાત્કાલિક ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાનગી કંપનીમાં આગ લાગી છે, શું વિગતો છે? બિલકુલ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પેપર મિલ આવેલી છે અને આ પેપર મિલની અંદર અચાનક આગ લાગતા દોડધામ અને નાસભાગ મચી જવા પામી છે। આગ એટલી બધી વિકરાળ બની છે કે આસપાસના જે ઇન્ડસ્ટ્રીયલ એકમો છે તેમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે। બનાવની જાણકારી મળતા સુરતના માન દરવાજા, ભેસ્તાન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા નોટિફાઈડ એરિયાના ફાયર લશ્કરે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને લાગેલી આગ ઉપર પાણીનો સતત મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આગની આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ તે પ્રમાણે આગના કારણે ધુમાડાના ગોટા છે તે આસપાસના વિસ્તારમાં પકડી ગયા છે। ઊંચે સુધી જે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે જોવા મળી રહ્યા છે અને જોતા ફાયર વિભાગ તરફથી હાલ જે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। પેપર મિલની અંદર જે મોટા પ્રમાણમાં પેપર અંદર સ્ટોક હોવાના કારણે આગ વધુ વિકરાળ બની છે અને આ કેટલા સમયમાં હાલ કાબુમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ સુરત ફાયર વિભાગ અને જીઆઈડીસી એરિયાના નોટિફાઈડ એરિયાઓ છે તે આગ પર કાબુ મેળવવા માટેની ઉઠાવી રહ્યા છે। હાલ એ આજુબાજુમાં આવેલા એકમો છે જે ખાલી કરાવવામાં આવ્યા છે અને તે ફાયર વિભાગ તરફથી સતત જે પાણીનો ફોર્મ છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આજ ઘટના બનતાની સાથે જે મિલમાં કામ કરતા લોકો વચ્ચે વિસ્તારની દોડધામ અને નાસભાગ મચી જવા પામી હતી, ત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ કેટલા સમયમાં કાબૂમાં લેવામાં આવે છે તે હાલ જોઈ રહ્યું। જી રાકેશ, આભાર જાણકારી માટે।